સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મન એ જડ કેવી રીતે કહેવાય? સમયસાર, નિયમસાર અને પ્રવચનસાર આ ત્રણ ભેગું કરીએ ને એટલે ગોપાલદેવ વખાણ્યું છે આત્માની જ વાત છે બધી. સિદ્ધાંતને નિશ્ચય નહીં, પણ ઉપદેશબોધ પરિણમે તો આખું અમૃત જ છે. ગોપાલદેવ પ્રશ્ન પૂછ્યો 16 વર્ષે આપણને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગાણા છે, રાખું કે પરહરું? એનો વિચાર કરજો ગોપાલદેવ શાંતિથી. ગુરુના આશ્રય પછી લખ્યું તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય માનવું? નિર્દોષ નરનું માનવાનું. નિર્દોષ એટલે કોણ? આપ્ત અને પ્રાપ્ત. પ્રાપ્ત એટલે જેને આત્મા હાંસલ છે એ, અને આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય એ. પછી ગોપાલદેવ જ આ પ્રશ્નનો જવાબ આપ્યો ગદ્યમાં 692માં કે હું કોણ છું? હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. આ જવાબ આપ્યો કે હું આ આત્મા છું. તો એમ કેમ સમજાય? તો હું શું નથી? એટલે આ ગાથા છે પ્રવચનસાર, નિયમસાર અને સમયસારની 3 ગાથામાં જવાબ છે અલગ અલગ. ગોપાલદેવ તો બધું વાંચ્યું જોઈએ ને. એમાં આ ગાથાથી શરૂ થાય. હું દેહ નહીં, વાણી ન મન નહીં, દેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. એટલે હું દેહ નથી, હું વાણી નથી, હું મન નથી, હું એ કરું એ નહીં, હું કરાવડાવું એ નહીં, હું કરતા પ્રત્યે અનુમોદન ન આપું. એટલે દેહનો કરતા એવું નથી. એટલે છોકરો પેદા કર્યો ને, છોકરો પેદા નથી કર્યો, છોકરાનું શરીર માતા પિતાના સહયોગથી પેદા થયું છે. આત્મા ક્યાંકથી ચવીને આવ્યો, દેવલોકમાંથી આવ્યો, કૂતરામાંથી આવ્યો, નરકમાંથી આવ્યો. આત્મા કોઈ બનાવ્યો નથી. શરીર બન્યું માતા પિતાના સંયોગથી, માના રુધિરથી અને પિતાના વીર્યથી છોકરાનું બાબલાનું શરીર બન્યું. આત્મા ક્યાંકથી આવ્યો. તો ટેસ્ટ ટ્યુબ બેબી બનાવે તો ત્યાં તો બન્યો ને આત્મા લેબોરેટરીમાં. ત્યાં પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર. આત્મા ત્યાં એવો આત્મા ચેવ્યો કે જેને એવા કર્મ બાંધ્યા છે કે એને મા બાપનું નામ ખબર નહીં પડે. લેબોરેટરીમાં ડોક્ટર ટેસ્ટ ટ્યુબ બેબીમાં બાબાનું શરીર બનાવે છે. આત્મા ક્યાંકથી આવે છે. એટલે હું દેહ નથી, હું વાણી નથી, હું મન પણ નથી. એનું કારણ હું નથી, પણ વિભાવમાં હતો એટલે કારણ છે ને, એટલે આ શરીર મળ્યું. સ્વભાવમાં આવી જાય તો આ કારણ નથી. આ તો બરોબર, પણ ક્રોધમાન તો બરોબર ને. એટલે પછી બીજો શ્લોક છે પ્રવચનસારનો. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. ક્રોધમાન માયા લોભ એવું નથી, એટલે વિભાવ નથી. તો એક જ વધ્યું ને સ્વભાવ. તો હું કોણ છું? સમયસારની 38મી ગાથા છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે આ તો સિદ્ધાંત બોધની વાત. ભાઈ પ્રશ્ન શું પૂછ્યો? તો મન આત્મા કેમ નથી? એનો ગોપાલદેવે લંબાણપૂર્વક જવાબ આપ્યો છે ઉપદેશ છાયામાં. આ તો ખાલી જ્યારે આર્તજન બહુ થતું હોય ને, એટલે માનો કે રોગ આવે કે બહુ અપમાનિત થાય આપણે, કે ધંધામાં મોટી ખોટ જાય, ત્યારે જાપ કરવા માંડો કે હું કોણ છું. પછી હું દેહ નહીં, વાણી નહીં, મન નહીં. તો હું દેહ નથી તો દેહ સ્ત્રી પુત્રી મારા ક્યાંથી હોય? કોઈ ગુજરી જાય. એટલે આ જાપ કરે ને તો કર્મ ઓછા બંધાય. વે લુખાવે ચીકણા ઈણવિત કર્મ બંધન. આર્તજન થાય તો એક ચીકણા બાંધે, એકને ઓછા બંધાય. પછી અને સાવ ઓલું થાય તો એ નિર્જય થઈ જાય, થાય ભોગથી દૂર, નવા બંધાય જ નહીં, છૂટી જાય, સંકિત થઈ જાય. ઉપદેશ છે એમાં ગોપાલદેવ કહે છે આ મન એ શું છે? જીવ માત્રનું લક્ષણ ઉપયોગ લક્ષણ છે. જો ઉપયોગ ન હોય તો એ અજીવ હોય, જડ હોય. જડનો શું ઉપયોગ જી? એટલે ઉપયોગ 2 પ્રકારે કહે છે, દ્રવ્ય ઉપયોગ અને ભાવ ઉપયોગ. ઉપદેશ છાયામાં 698માં પાના ઉપર ગોપાલદેવ સમજાવે છે. હવે આગળ કહે છે દ્રવ્ય જીવ અને ભાવ જીવ. દ્રવ્ય જીવ એ દ્રવ્ય મૂળ પદાર્થ છે. એમ ખાણમાં કેમ સોનું છે, ચાંદી છે, તાંબુ છે, બધું જડ છે ભલે, પણ અલગ પ્રકારના પૂતગલ છે. એમ આત્મા એક દ્રવ્ય છે, જીવ દ્રવ્ય. આ દ્રવ્ય જીવ. જેમ આકાશ એક દ્રવ્ય છે, પૂતગલ
જળ એક દ્રવ્ય છે, એટલે સોનું એ પૂતગલ છે, ચાંદી એ પૂતગલ છે, પિત્તળ એ પૂતગલ છે. આંખથી જે દેખાય, જીભથી જે ચખાય, હાથથી જે સ્પર્શાય, બધું પૂતગલ હોય. દ્રવ્ય જીવ અને ભાવ જીવ. દ્રવ્ય જીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે, એક આખું એ અરૂપી પદાર્થ છે, અરૂપી તત્વ છે, જેનું એક ગુણ છે ઉપયોગ લક્ષણ, જ્ઞાન ગુણ, એના આત્મા. તો બીજું અરૂપી પદાર્થ છે આકાશ, એ અરૂપી છે પણ એને જ્ઞાન ગુણ નથી, એટલે જડ છે. તો ત્રીજું ચોથું એ છે ધર્માસ્તિકા અધર્માસ્તિકા. તો કાળે છે પણ એ ઔપચારિક દ્રવ્ય છે, કેવા પડતું કે ભાઈ કાળા વાળમાંથી સફેદ થઈ ગયા, કેટલો વખત થયો? 15 વર્ષ. એ કાળ. બાબો હતો ને બૂઢો થઈ ગયો, આ કાળ. પરાવર્તન એ ગુણ છે એનો, એનું નામ કાળ. પરાવર્તન થાય, એનું નામ આપ્યું કાળ, સમય. કોઈ વસ્તુ નથી સમય જેવી, પણ એક આમનામાં એમ કે છે કાળાણું હોય, એ જે હોય એ ટૂંકમાં આ દ્રવ્ય પૂતગલ જડ. જીવ સિવાય બીજા 5 માં જ્ઞાન ગુણ નથી, ઉપયોગ લક્ષણ નથી એમ. એટલે દ્રવ્ય જીવ એ મૂળ દ્રવ્ય સ્વભાવ, અને ભાવ જીવ તે આત્માનો ઉપયોગ ભાવ. તો મનની વાત ક્યાં આવી? હમણાં મનની વાત આવશે હવે. એટલે ભાવ મન આ જીવનો ઉપયોગ થયો ને, એટલે ભાવ મન એટલે આત્મા. અને દ્રવ્ય મન, દ્રવ્ય જીવ એટલે ઓરિજિનલ આત્મા, મૂળ તત્વ. અને દ્રવ્ય મન આ જળનો ભાગ છે. કેવી રીતે જળનો ભાગ છે, બને કેમ મન, એ હમણાં આમાં સમજાવું છું કૃપાલભાઈ. ભાવ જીવ એટલે આત્માનો ઉપયોગ, જે પદાર્થમાં તાદાત્મ્ય રૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. હજી આમ શાસ્ત્રી ભાષા સમજાય ને, થોડું સહેલું આગળ સમજાવું છે. જેમ ટોપી જોઈ તેમાં ભાવ જોઈની બુદ્ધિ તાદાત્મ્ય પરિણમે તો ટોપી આત્મા કહીએ. આ થોડું અઘરું છે. આત્મા ટોપી કેવી રીતે થઈ જાય? એ વ્યવહારિક દાખલો આપે છે. એમ નદીનું પાણી તો દ્રવ્ય આત્મા છે, એટલે મૂળ વસ્તુ. તેમાં ક્ષાર કે ગંધક નાખીએ તો ગંધકનું પાણી કહેવાય. લૂણ એટલે મીઠું નાખીએ તો લૂણનું પાણી કહેવાય. એના કરતાં સહેલું સાવ. ગળ્યા શક્કરપારા કરીએ આપણે તો સાકર કે ગોળનું પાણી બનાવીએ ને. હવે એ બધું હોટલમાં બિસ્કિટ લાવે ક્યાં જ ખબર હોય, તો હવે દાખલો કેવો આપવો? પછી ખારા થેપલા ને ગળ્યા થેપલા કરીએ ને આપણે ક્યારેક ક્યારેક, રજા હોય ત્યારે, શીતળા સાતમમાં કરે ને, છઠ રાંધણ છઠમાં, તો એમ કે આ ગોળનું પાણી છે ગળ્યા થેપલાનું, આ ખારા થેપલાનું પાણી છે. તો એ પાણી ખારા થેપલાનું પાણી છે, આ ગોળનું પાણી છે ગળ્યા થેપલાનું. તે ગોળ પાણી થઈ ગયો કે મીઠું પાણી થઈ ગયું? એમ કહેવાય ને મીઠાનું પાણી છે, તો મીઠાનું પાણી થોડું થઈ ગયું છે? મીઠું મીઠું જ છે. પાણી ગરમ કરો તો મીઠું અલગ થઈ જાય કે નહીં? તો મીઠાનું પાણી થઈ નથી ગયું, પણ તો એમ કેમ કહેવાય મીઠાનું પાણી? એ એકમેક થઈ ગયા છે અત્યારે, દૂધ પાણીની જેમ. તો મૂળ બે અલગ પદાર્થ છે. પાણી પાણી છે, મીઠું મીઠું છે, પાણી પાણી છે, ગોળ ગોળ છે, સાકર સાકર છે. એમ કે સાકરનું પાણી પાણામાં આપશું. સાકરનું પાણી કેવી રીતે થાય? પાણીમાં સાકર નાખી, સાકર સાકર જ છે, પાછું ગરમ કરીએ સાકર અલગ થઈ પતાસું થઈ જાય કે નહીં? આ બધું પાણી ઉડી જાય વરાળથી, તો કહેવાય સાકરનું પાણી ને. આ સંયોગ સંબંધ કહેવાય, સ્વરૂપ સંબંધ નહીં, બે ભેગા થયા. એમ જ્યારે આત્મા સ્વભાવમાંથી વિભાવમાં આવે, એટલે આ ઉપદેશ બુદ્ધમાંથી હવે સિદ્ધાંત બુદ્ધની વાત છે. મન શું? મન જડ કેમ છે? દ્રવ્ય મન એ જડ કેમ કહેવાય? ચેતન કહેવું જોઈએ ને. એટલે આત્મસિદ્ધિની 82મી ગાથા છે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનદ્રુપ. હજી કલ્પનાથી એ ચેતન જ છે. જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. એટલે એને કોઈ પણ જાતનું ઉપયોગ લક્ષણ છે એ હજી ચેતન જ છે. એટલે મને એને બાસુંદી જોઈ, એને ખબર પડી કે બાસુંદી આવે છે, આ જ્ઞાન ગુણ છે. હજી આ ભાવ ઉપયોગ ગયો એનો, આત્માનો ચેતનનો ઉપયોગ છે. આ સરસ છે, આમાં કેસરે નાખ્યું છે, ગમ્યું ને? તો એને જે ભાવ થયો ત્યારે અહોભાવ આવ્યો, હર્ષ થાય કે શોક થાય, સુખી થાય કે દુઃખી થાય, રતિ થાય કે અરતિ થાય, એટલે તરત જ એનો ઉપયોગ બહાર ગયો ને. એટલે આત્માના પ્રદેશો કંપાયમાન થાય. અને એ આ કેવી સરસ છે, આ તો જરાય સરસ નથી. અમને એમ કે મગની દાળો શીરો હશે, આજે દૂધ પાક દૂધ લઈને આવ્યા, જુગુપ્સા થઈ ને. તરત જ એને લગતી સુખ અસુખ, હર્ષ શોક, રતિ અરતિ, ગમો અણગમો,
કાર્બન વગરના પડી હોય, એ તરત જ ખેંચાય, ચોંટે આત્માને. આત્માના પ્રદેશની નજીક હોય, એક પ્રદેશ દૂર નથી, તરત જ ચોંટે. એ જે ભાવ કર્મ તો ખાલી કલ્પના જ હતી કે આ વસ્તુ છે એમ, મને કામની છે એમ થયું આનંદ, તરત જ ચોંટી ગયું, આ દ્રવ્ય મનથી. હવે એમાં બહુ સારી છે બાસુંદી, નથી સારી, અનંત કર્મની વર્ગણા વળગશે. ગોપાલ સમજાવે છે અહીંયા, એ પાણીમાં ક્ષાર નાખીએ તો ક્ષારનું પાણી, ગંધક નાખીએ તો ગંધકનું પાણી. આપણે એમ કહીએ ને, હમણાં વરસાદમાં મેલ બહુ આવે છે માટી, એટલે ફટકડી નાખો, ફટકડીનું પાણી છે. આ દાખલો બધાને ખબર હોય, ગોળનું પાણી, સાકરનું પાણી પારણામાં, આ થેપલા કરવાનું, કે ખારા થેપલાનું આ મીઠાનું પાણી છે. આ તેમ લૂણ નાખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થનું પાણી કહેવાય. તો અહીં આત્માને વિભાવિક દશાથી આ બહુ ગમે છે કે નથી ગમતું, એને એ વસ્તુ સાથે સંબંધ થઈ ગયો. તો સંબંધ કેવી રીતે કરે? આત્મા તો અરૂપી વસ્તુ છે. એટલે કાર્બન વર્ગણા જીવના વિભાવને ચોંટીને આત્માના ઉપયોગ સાથે દ્રવ્ય મન બનાવશે. એટલે ક્ષણે ક્ષણે નવા પ્રકારનું મન બનતું જાય. બહુ ઠંડી છે, બહુ ગરમી છે, પંખો છે, સરસ રંગ છે, આવું પહેરીને આવ્યો મંદિરમાં લાલ કપડાં. એટલે સતત એ દ્રવ્ય મન ભાવ કર્મ વિભાવમાં જાય. ભાવ કર્મ કલ્પના જ છે ખાલી. તરત જ દ્રવ્ય મનથી અનંત કર્મના બાંધ્યા જ કરે. એટલે લગભગ આપણે અશુભમાં જોઈએ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે મરતા હોય, પ્રાર્થના કરતા હોય, સત્સંગ કરતા હોય, ત્યારે શુભમાં હોય થોડો ઘણો. શુદ્ધની તો વાત જ નહીં, ધ્યાનમાં બેસી જાય ને સાવ નાટક. શુદ્ધમાં હોય એટલે ભગવાનની મેની ઝારોક્ષ છે, કાબુમાં કેમ આવે? યોગીઓને આનંદજી મહારાજ કે દુર્લભ છે, આ સીધો લાઇટ કરે રવિવારે એટલે સીધો ધ્યાનમાં આવી જાય. કેટલું બફમ ચાલી રહ્યું છે ધર્મના નામે. આનંદજી મહારાજે કુંથુનાથ ભગવાનના તવનમાં પોકાર કર્યો કે મનડું કીમી ન બાજે, ઓ કુંથુજી મનડું કીમી ન બાજે. જેમ જેમ જતન કરીને રાખવું તેમ તેમ અળગું બાજે, ભાગી જાય છે. કાબુમાં કેમ આવે? પણ શુભમાં રહેવાય. એ ભક્તિ કર્યા કરે, માળા કરે, વિષ દુઆ ગાય, આત્મસિદ્ધિ કરે, મંદિરમાં દર્શન, દેરાસર દર્શન કરવા જાય, જીનેશ્વર ભગવાનની મૂર્તિ જોવે છે, ભગવાન વિશે વિચારે જ ને, ત્યારે શુભમાં રહેવાય ખાલી. શુભમાં કેમ રહેવાય? તો રૂપાતીત આત્માનું ધ્યાન કરે ને ખાલી, તો શુદ્ધ ઉપયોગની વાત છે. પછી તો એને તરત જ કેવું જ્ઞાન થઈ જાય અંતર્મુહૂર્તમાં, જો ખરેખર હોય તો. એ એટલે કહે છે, જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થનું પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે, એટલે સારું ખાવાનું આવ્યું, પીવાનું આવ્યું, કે ખરાબ આવ્યું, અણગમતું આવ્યું, કેવો સારો ઓળખીતો માણસ રાજી થઈ ગયા, અથવા જેનું મોઢું ન જોયું એ સામે મળ્યો એને, એટલે ભાવ થાય ને, સ્વભાવમાંથી વિભાવમાં આવે ને આત્મા. ગમો કે અણગમો, ભાવ તો આત્મામાંથી બહાર આવ્યો ને. આત્મામાંથી તો એ બહાર આવી ગયો ને. એટલે કહે છે કે આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્ય પણ થાય છે એને. એક બાસુંદીનો આખો વાટકો પી જાય ત્યાં સુધી કર્મબંધ નથી આવે ને. આ મને ગમે છે, આ બહુ સારું નથી, આજે દૂધમાં પાણી વધારે છે, થોડું વધારે ઉકાળવું હતું, તરત જ કર્મબંધ થાય. વધારે પડતી ગળી છે, થોડી ઓછી સાકર નાખી છે, બહુ સરસ છે, કેસર નાખ્યું છે, મારી જેવું કે કેસર નહીં હળદર જ હશે, તરત જ કર્મબંધ થાય. વિકલ્પ થયો ને, કર્મબંધનું કારણ થાય. વિકલ્પ થયો કે કર્મબંધનું કારણ થાય. ગમો, રતિ રતિ એટલે ગમો, ગમે છે, અરતિ એટલે નથી ગમતું, અણગમો. તો લગભગ આપણને થાય જ ને એવું. આપણે આપણું નહીં, સામે વાળો કોઈક આવે ને મંદિરમાં ને લાલ પીળા, આપણે તરત અણગમો થાય કે આ મંદિરમાં આવા પહેરીને આવ્યો, એ પાછું ગઈકાલે એને એવા જ પહેર્યા હોય, એ ભૂલી ગયો હોય. ક્ષણે ક્ષણે જોતા ઝેર છે, કર્મ બાંધતો જ હોય છે. નવ વાણીઓ ખોટા, અનર્થદંડ કહેવાય એને, કઈ મતલબ નથી.
આમે એને ક્યારે બેટ ઊંચું કરાય જ નહીં કે જવા દેવો જોઈએ બોલ. અહીંયા બેટ પકડતા જ ન આવડતું હોય. કેમ હારી ગયા મેચ IPL ફાઇનલ? અહીંયાથી બેઠો બેઠો ઓલા તો ઓસ્ટ્રેલિયામાં રમતા હોય. જો આને પૂછ્યું હોત ને તો જીતી જાય. ઝઘડો કરે ઘણા, બાંધે. અરે તને આમ આ વખતે હું કહું છું કે જીતી જ જવાના છે આ પાર્ટી. ઓલા જીતે નો આને તો કંઈ મતલબ જ નથી. ઓલા જીતે પછી ઓલા ફરી વાર ચૂંટણી આવે ત્યારે મળવાનો છો. સતત ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે જીવ રાજી રહ્યો છે. વી કથામાં અનર્થ દંડમાં મતલબ અનઅર્થ વ્યવહારે ફાયદો નથી. મને કંઈક એવો ફાયદો મળતો હોય તો બરોબર છે, થોડા પૈસા મળતા હોય તો. કમાણી કાંઈ નથી, પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. રાતના 1:30-2 વાગ્યા સુધી જોયા કરે વોટ્સઅપ. પછી ઊંઘવાનું એક જ સ્થળ બચે, ખાલી ભક્તિ હોય ત્યારે. આમ તો ક્યાં ટાઈમ હોય? ડ્રાઇવિંગ કરતા કરતા થોડું શું હોય હાઈવે ઉપર. એટલે ભક્તિમાં પછી હાલા હાલા થાય, પછી થાય જ ને. એટલે કે છે જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થ સ્વરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણું થઈ જાય. આવું ન જોવું જોઈએ, આવું હોવું જ જોઈએ. બહુ સરસ છે, આ જરાય સરસ નથી. તરત જ દ્વંદ ઊભા થાય. અનંતકાળથી આ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. ઉપદે લખ્યું છે 128માં, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, આ સાંભળતો નથી કે ત્યારે સંકલ્પ વિકલ્પનું રટણ ન થયું હોય. એટલે અનંતકાળથી આ યાદ આવે છે કોઈ જાતિ સ્મરણ નથી, અમને વૈરાગ્ય ઉપજે, હવે ફરી વાર જન્મવું નથી. આ જ કર્યા કર્યું તે. તો આપણે તેને પ્લાનિંગ કહે છે, સુયોજિત. આ મારું પ્લાનિંગ. એટલે એને એ જવાબદારી ગણે છે, ફરજ ગણે છે. એ પ્રાર્થમાં લખાયું એ જ થવાનું છે વ્યવહારમાં. તો પછી એ બોલે રોજ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત છે તે થશે. તો આટલો બધો સંકલ્પ વિકલ્પ સાંભળ કરે જો આ તને સાચું લાગ્યું હોય તો. એટલે જે બોલે છે ને હરામ સાચું લાગ્યું હોય તો. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થ પાણી ગયું, તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણું થયું. તે જ આત્મા તે પદાર્થરૂપ થઈ ગયો. એટલે જ્યારે આત્મા જમવા બેસે ને જીવ, ત્યારે જીભ થઈ ગયો. જોવા બેસે ને ત્યારે આત્મા આંખ થઈ ગયો. મ્યુઝિક સાંભળે છે ને ત્યારે આત્મા કાન થઈ ગયો. સૂંઘે છે ને ત્યારે આત્મા નાક થઈ ગયો. એટલે શું થશે? જીવને કર્મબંધી અનંત વર્ગણા બંધાય છે. કેમ? આ દ્રવ્ય મનથી. એટલે આત્માનો વૈભાવિક ઉપયોગ સ્વભાવમાં નથી, એટલે વિભાવમાં આવી ગયો. એની સાથે કાર્બન વર્ગણાનું જોડાણ થાય. કેમ જોડાણ થાય? ગુંદર તો જોઈએ ને. આત્માના કશાય ન કશાયની ચિકાશ એ ગુંદર છે. એ કાર્બન વર્ગ ચોટે કેવી રીતે જીવને? કશાય ન કશાયની ચિકાશ આ ગુંદરનું કામ કરે. કાર્બન વર્ગના જળ છે. આત્મા પ્રદેશો કંપાયમાન થયા છે. આ વિભાવિક દશાથી આત્માના પ્રદેશને ચોટે. આત્મામાં જાય નહીં કર્મ. જળ અને ચેતન ક્યારે ભેગું થાય જ નહીં. પણ કશાયની ચિકાશને લીધે આત્માના પ્રદેશોને આ કાર્બન વર્ગના ચોંટી. આ વિભાવ વત્તા કાર્બન વર્ગના કેને લીધે ચોંટે? ચોંટે એમ નથી, બંને અલગ વસ્તુ છે. વિભાવ એ એબ્સ્ટ્રેક્ટ ભાવવાચક છે. કાર્બન વર્ગના તો જડ છે. તો ચોંટે કેવી રીતે? કશાયની ચિકાશથી. આ નામ દ્રવ્યમન. તરત જ જડ કર્મ ની રજ થઈ ગઈ. એ જ્ઞાની એ કાર્બન વર્ગના, જેમ આપણે ખુરશી ટેબલ દેખાય છે એમ કેવળી એ કાર્બન વર્ગના જોઈ છે. બહુ જ સૂક્ષ્મ છે. પણ આ જળનો ગુણ છે. પણ આ સંયોગ સંબંધ છે. એટલે મહેનત કરે તો બે છૂટી જાય. વિભાવ છે, સ્વભાવ નથી, વિભાવ છે. એટલે કહ્યું ને, હું ક્રોધ નહીં માન તેમજ લોભમાં. હું ક્રોધમાન માયલોભ નથી, હું તો સ્વભાવ છું. આ વિભાવ છે, ક્રોધમાન માયલોભ. એટલે વિભાવ તો છે જ. વિભાવ છે એ જ ગુંદર છે કાર્બન વર્ગને ચોંટવા માટે. એટલે ચોંટ્યું છે. એ ચોંટેલું ગુંદર ચોંટ્યું ને આપણે પાણીમાં રાખીએ તો પછી સ્ટેમ્પ ઉખડી જાય ને. એમ તપશ્ચર્યાથી, સમજણથી, પ્રાયશ્ચિતથી, પ્રતિક્રમણથી, આલોચનાથી, ક્ષમાપનાથી એ કાર્બન વર્ગને આ ચિકાશ ઓછી કરી નાખશે. એટલે કર્મ ખરી જશે. પાછા એ ખરી જાય છે. આપણે પ્રાર્થના પછી નવા બાંધા જ કરે છે. ફેક્ટરી ચાલુ જ છે. દિવસ અને રાત તો ચાલુ છે, ઊંઘમાં ચાલુ છે.
ઘણી વાર ઊંઘમાં સપના આવે ખાવાના, એટલે આમ કરે, આમ બટકો, ત્યાર પછી જાગી જાય, એટલે બરફી તોડતો હોય. કોકને ખાવાના સપના આવે, કોકને પૈસા ના આવે, કોકને કમાવાના આવે, કોકને ભોગ ઉપભોગ ના આવે, કોઈને લડાઈના સપના આવે, કોઈને દોસ્તીના સપના આવે, ફરવા ગયા છે ને એવું બધું. આજે એવું સરસ સપનું હતું ને, આખું બધું લીલી હરિયાળી કાશ્મીર જેવું દેખાતું હતું. કર્મ તો બંધાય જ, એને આનંદ આવ્યો ને, એ તો જાગે જ છે. આનંદ કોને આવ્યો? જીવને. મજા આવી ને, એટલે કર્મ બંધાય સપનામાં. એટલે આવશ્યક કર્મ કીધું. સવારે ઉઠીને સામયિક પ્રતિક્રમણ, અને સૂતા પહેલા આખું ન આવડે તો ક્ષમાપના ઉઠીને, અને સાંજે સૂતા પહેલા આવશ્યક કરવા જ જોઈએ. 6 આવશ્યક છે. એક આ એટલે ભાવ કર્મ જ હતું, પણ આ વિભાવ થયો ને. ખાલી એ જોવે છે બાસુંદી કે ફૂલ કે લાલ પીળો કલર કે વિસ્ટાની ટેન્ક, ત્યાં સુધી કર્મ નથી બંધાતા. એનો ગુણ છે, પ્રતિબિંબ પડ્યું, ત્યાં સુધી કંઈ વાંધો નથી. ગુલાબનું ફૂલ છે નવું, મોગરા ચંપલ, ત્યાં એને જાણ્યું આ સુગંધ છે ચમેલીની, એનો ગુણ છે જાણવાનો, ત્યાં સુધી ગુનો નથી. આ બહુ સરસ છે, મજા આવી ગઈ, આ ગુનો છે. એટલે જાણ્યું એ સ્વભાવ છે કે સરસ સુગંધ છે, મને લાગે છે કે ચમેલીની સુગંધ છે, એ જાણ્યું ખાલી, આ સ્વભાવ છે. ભાવ કર્મ કલ્પના કરી કે આ તો બહુ સારું છે, તરત જ કાર્બન વર્ગના ચોંટે. ચોંટે કેવી રીતે? એને રતિ અરતિ થઈને એની ચિકાસને લીધે. આના ભાવ દ્રવ્યમન, એટલે જીભ થઈ ગયો, નાક થઈ ગયો, કાન થઈ ગયો, સ્પર્શ થઈ ગયો, અનંત કર્મ બંધાય છે. પછી તો આપણે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ માટે મરીએ છીએ. હું તો દોષ અનંતનું ભાજન, એટલે ગાવા માટે નથી, ખરેખર અનંત દોષ જ છે આપણા. તો આપણે છૂટીએ કેમ? પણ પાછા એ નિર્જરા થતી જાય ને, અકામ નિર્જરા, માર ખાય જ ને, પછી આંખ બળે છે, માથું દુખે છે, એ ખાધું એટલે પેટ ભારે થઈ ગયું, દંડ મળી ગયો ને, એટલે એ કર્મ એ ગયા. નવા બાંધી લીધા એ પાછા ઉદયમાં, એટલે કાલે બીજો નવી ઘોડી નવો દાવ. આમ અનાદિકાલથી ચાલે જ છે. કર્મ બાંધે છે એક બાજુ, બીજી બાજુ છૂટે છે. તળાવમાં પાણી આવે છે, આવ આશ્રવ, સંવર નથી કર્યો, પાણી આવ્યા કરે છે. આ બધું કાઢે છે, અકામ નિર્જરા થાય છે, તપ કરીને નહીં, સમજણથી નહીં, સતત ભરાયેલું જ રહે છે. આવવાનો દરવાજો બંધ કરે એટલે આશ્રવ, નિરોધ, સંવર. જવાનો દરવાજો ખોલી નાખે, નિર્જરા કરે, તો એ ખાડામાં થોડું પડ્યું રહે. તડકો આવે, તપ કરે, સુકાઈ જાય, તો જો કર્મ રહિત થઈ જાય. આખું ગણિત શાસ્ત્ર છે. એટલે કહે છે આત્મા તે પદાર્થ થઈ ગયો તેને કર્મબંધી અનંત વર્ગના બંધાય છે, અને તે અનંત સંસાર રજળે છે. પોતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે. જાણ્યું એને આરસીનો ગુણ છે, પ્રતિબિંબ પડે. તો એ જોયા, નવો ફ્લાયઓવર થયો છે, નવો સરસ ફ્લાયઓવર થયો છે, એટલે કર્મ બંધ થયા. નવો ફ્લાયઓવર થયો છે, જોયું ત્યાં સુધી ગુનો નથી. આ બહુ સાંકડો કરે, થોડો મોટો કરવો જોઈએ, મને પૂછ્યા વગર કરી નાખ્યો, કર્મ બંધાણ. તો ડગલે પગલે આપણે સંકલ્પ વિકલ્પ થાય જ ને, આપણે અભિપ્રાય આપ્યા જ કરતા હોય. એટલે આ સારું છે, આ ખરાબ છે, એટલે સતત કર્મ થયા જ કરે. એને બંધ પડી ગયો એટલે બહુ સારો લાગેલો, ત્યાંથી ડ્રાઇવિંગ કરી જાય એટલે કર્મ પતી ગયો, એને સારો લાગેલો ને પુણ્યનો ઉદય હતો, એટલે એના ઉપર એને ડ્રાઇવિંગ કરવા મળ્યું. પાપનો ઉદય હતો, આવો સાંકડો દ્વેષ કર્યો, એટલે ખરેખર તે ટ્રાફિકમાં ફસાય. પછી કે કાલે એમ જ નીકળી ગયા તો બહુ વહેલા, આપણે 1 કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયા, એટલે એ કર્મ ખપી ગયું ને એનું. ત્યારે પાછું ક્ષમતા રાખી નવું, નહીં તો પાછું નવું બંધાય. ચાલ્યા જ કરે. ક્યારથી? વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ બાંધ્યા જ કરે. કર્મનો વેપારી છે, કોઠે પડી ગયું છે. એટલે સતત ઉપયોગમાં રહે. હવે આખો દિવસ હાલતા હાલતા ભક્તિ કેમ થાય, માળા કેમ થાય? એટલે બ્રહ્મચર્ય કહ્યું છે, જીભના ટેરવે સજાત્મ સ્વરૂપ મંત્રનું વેલ્ડિંગ રેન્ડ કરી દેવાનું, એટલે તોય બંધાવાના. પણ ઓછા. હવે આપણે એમ બોલતા હોય સજાન પરમ ગુરુ, સજાન ગુરુ, અને કંઈક ઝઘડો થતો હોય, આપણે જોઈએ કે કોઈનું પાકીટ ચોરેલું છે, પછી આપણે બારીક જોઈએ ને, ક્યાં હુઆ, તો કે પાકીટ, આપણે મારો ઉસકો એમ ન કહીએ. આપણે ઓલો મંત્ર બોલતો હતો ને, એટલે આપણે એટલું ખાલી જોયું, મારો એમ ન બોલીએ. પણ જેમ જેમ પ્રેક્ટિસ ઉપયોગ વધતો જાય ને, પછી ઝઘડો હોય તો ઊભો ન રહે જોવા માટે.
કે જગતમાં આવવું જોઈએ, મારે ઊભું નથી રહેવું. પછી એને આશ્ચર્ય ન લાગે, જગતનું આશ્ચર્ય ભૂલી જાય. પછી કેવો સરસ બગીચો છે, પછી એને એવું ન લાગે. આ મંડપ બાંધેલો કોઈ, આ કેવું મોટું, પછી એને અહોભાવ ન થાય. એને ખબર તો હોય જ. તમે એને પૂછો તો તમારી કરતા સારી રીતે કહે કે મંડપ આવડો મોટો હતો. નક્કી અહીંયાનો ન હોય કારીગર, બહારના જ હશે. પણ પછી એને બાહ્ય જગતનું આશ્ચર્ય વયું જાય એટલે કર્મબંધ ન થાય. અને આપણા કરતાં જ્ઞાની વિચક્ષણ વધારે હોય એટલે વધારે જાણે. આપણે તો ઘણો ધરખમ ફેરફાર થાય મોટો ત્યારે ખબર પડે. જ્ઞાનીને સાવ સૂક્ષ્મ ફેરફાર હોય તોય ખબર પડી જાય. પણ ખાલી જાણે. આરસીન જેમ મેઘજી થોપણને ત્યાં કુબલને જમવા બોલાવેલા, મોંઘેરા મહેમાન, અને પાછી પંડિત લાલનને બધા આવવાના હોય. અને મોટા મહેમાન આવવાના એટલે બધું એવું રસોઈ કરે ને, મીઠાઈ ફરસાણ એટલે બધું કરે એટલે સુગંધ આવે. એટલે ગોપાલદેવ કહી ખબર પડી ગઈ ગોપાલદેવને કે અંદર શું શું બનાવ્યું છે. લાલન કે તમને કેમ ખબર? તો કે લાલન અમે નાકથી ચાખીએ છીએ. મજા આવી ગઈ. આજે હમણાં મોહનથાળની સુગંધ આવે છે. એમ ન થાય, એ ખાલી પ્રતિબિંબ પડી ગયું એને કે અંદર મીઠાઈ છે, અડદિયા શેકાય છે, સુગંધ આવે છે. રાજીપો નથી, જાણ્યું, ખાલી પ્રતિબિંબ પડ્યું. ત્યાં સુધી કર્મબંધ નથી કાંઈ. એટલે જ્ઞાની તો તીક્ષ્ણ ઉપયોગ હોય, આપણે કરતાં વધારે જાણે ને ઓછો કર્મ બાંધે પાછા, કે ન બાંધે પછી. એટલે સમ્યક દ્રષ્ટિ ન કરો તે કમ્મમ, પછી કર્મ ન બાંધે. કદાચ બાંધે તો શુભ બાંધે, અશુભ તો બાંધે જ નહીં. કદાચ અશુભ બાંધે, હજી પ્રાથમિક ભૂમિકાનું સંકેત છે, ક્ષાયિક સંકેત નથી. એ એવું બાંધે, માનો કે અશુભ 8 દિવસનું બાંધ્યું છે, તો સંકેત થઈ ગયા પછી અશુભ બાંધે. એ 8 દિવસથી 6 દિવસનું હોય, એટલે ઓલું 8નું વયું જશે અને પહેલાં 6નું તો વયું જ જાય. એટલે આત્મા સ્વભાવમાંથી વિભાવ નીકળે, કાંઈ પણ કલ્પના થઈ, સંકલ્પ વિકલ્પ થયો, આ સારું નરસું, કશાય ન કશાય થયો, એટલે કાર્બન વર્ગના વિભાવિક દશાથી આત્માના પ્રદેશો કમ્પાઈમેન્ટ થાય, એટલે ચોંટે કશાયની ચિકાશથી, ન કશાયની ચિકાશથી. એટલે દ્રવ્ય ભાવ મને આત્મા, દ્રવ્ય મન ઊભું થાય. એ ટેમ્પરરી છે. પાછું એ ચોંટ્યા છે, એ ચિકાશ કાઢી નાખીએ તો ઓલે ચોંટ્યા છે ખરી જાય, એમને નિર્જરા. તો બાકી આ બધું શું વધે? આત્મા વધે. એટલે આત્માને કર્મ અલગ થઈ ગયા. જીવ કર્મનો સંબંધ છૂટી ગયો, એટલે જીવમાંથી શિવ થઈ ગયો. સીધો જૈસો જીવે જીવ સોય શિવ હોય, કર્મ મેલ કાંતરા બુજે ઓરલા કોઈ. શરૂઆતમાં ઉપશમી જાય, પછી ક્ષાયિક જળમૂળથી કાઢી નાખે. કર્મગ્રંથનો દાખલો છે કેવી રીતે જાય કર્મ. સફેદ કપડાં પહેરીને બહાર જાય છે, નવું બિલ્ડિંગ બને છે, એટલે કચરો ઉડે જ બહુ. એમાં જમવા બેઠો ને એટલે ઘીનું કે તેલનું ટીપું અહીંયા પડેલું, એની ઉપર ડમરી ચોંટે, એ ડાઘો પડ્યો. કપડાને સીધી ડમરી ચોંટવાની નહોતી, પણ તેલનું ટીપું હતું ને એટલે જો કપડાને ચોંટે તો આખું કાળું થઈ જવું જોઈએ. તો ખાલી જે તેલનું ટીપું ને ત્યાં જ ડાઘો પડ્યો છે. કેમ? ત્યાં કચરો ચોંટી ગયો, બીજે નથી ચોંટે. અહીંયા ઘી તેલ નથી, એટલે ચિકાશ હતી ને. તો હવે કર્મ ખપાવવો હોય તો શું કરવું જોઈએ? એ ચિકાશ કાઢવી જોઈએ. સાબુ વાપરે, સોડા વાપરે, બ્લીચિંગ પાવડર વાપરે, કર્મ નથી કાઢવાના. કાં તો કપડું ફાડી નાખીએ તોય વયો જાય ડાઘો, પણ કપડું વયું જાય ને. લોકો લાંગણ કરે, ભૂખો રહી જાય. એટલે કોઈ ઉપવાસ કરવો એટલે કશાય ઓછા કરીને ન ખાવું એમ. ખાલી ન ખાય એટલે કપડું ફાડી નાખ્યું તોય વયા ગયા કર્મ, પણ મરી ગયો ને. તો ખાલી કર્મ કાઢી નાખે તો નીકળે કેવી રીતે? ચોંટી ગયા છે, ફાડી નાખશે. કર્મ કેવી રીતે નીકળે? ચિકાશ કાઢવી જોઈએ. એ સાબુનો પ્રયોગ કરે. એટલે શું કરવાનું છે? એ જે ડાઘો પડ્યો છે ઘી તેલનો, એને સોડા કે સાબુથી કાઢી નાખે તો ઓલું ચોંટેલું હતું એ તો કોને ચોંટ્યું છે? તેલ ઘીને. એ એક તેલ ઘી નીકળી ગયું, એને થતું ઓલું ચોંટેલું નીકળી ગયું ને, એટલે કપડું ચોખ્ખું થઈ ગયું, પાછું આત્મા શુદ્ધ થઈ ગયું. આ કર્મ ખપાવવાની રીત છે.
તો લોકો કાંઈક કર્મને ખપાવવાની કોશિશ સીધા, એ કેવી રીતે નીકળે તો ચોંટેલા છે. એટલે કશાયની ચિકાશને દૂર કરવાની છે. કાં કપડું ફાડી નાખે છે એટલે સાવ ગળી ગયા. હા, એનો ત્રીજો વર્ષી તપ છે ને સાવ ગળી ગયા છે. પછી વિટામિન દવાખાને લે એટલે નવા કર્મ બંધાય છે. દેહાધ્યાસ તો એટલો જ છે, પૂર્ણ બંધાય, નિર્જરામાં કામ ન આવે. ઘણા વર્ષી તપ કરે ને પછી પાણા દિવસે શું કરે, ઘીમાં કાજુ ને બદામ તળે ને પછી ખાય, એ બીજે દિવસે ચાલે ને. પછી નથી આપતા અડદની દાળ અને ચૂરમાના લાડવા મંદિરમાં, આશ્રમમાં. જે ન તપસ્યા કરવું એને આપે જ ને બધા. ગરિષ્ઠ આહાર છે એટલે 3 દિવસ પાવર ચાલે. તો 3 દિવસ પાવર ચાલે એવો ગરિષ્ઠ આહાર તારે ખાવો છે, અને પછી ઉપવાસ કેવડાવો છે. એ કદાચ સાદો ખોરાક સ્વાદ વગર ખાતું તારે તો ઓછા કર્મ બંધાશે. ઓલામાં શું થશે, ભૂખ્યો રહેશે એટલે લાંગણ થશે. કશાની ચીકાશ એટલી જ છે, દબાવીને ખાઈ લીધું છે આગળ કે હું શરીર છું, નબળું ન પડી જાય. દેહાધ્યાસ નથી ગયો, સંગીત કેવી રીતે થાય? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર. એટલે કશાયની ચિકાશ કાઢવાની છે. શરીરની પાછળ લઠ પડીને પડે કે તો શરીર તો સુખ લકડી કરી નાખે. સાથે કશાયની ચિકાશ ગઈ હોય અને શરીર સુખ લકડી હોય તો સોનામાં સુખ. ન જ કરવાના, ન જ કરવાના. આમે હવે તમે પૂછ્યું એટલે કહું છું, અડદની દાળ છે ને બહુ ભારે ખોરાક છે. વૈજ્ઞાનિક અભિગમથી કામ વિકાર ઉત્પન્ન કરે. એટલે 1.5-2 વાટકા ખાય ને એમ પછી ઘણા તેલ અને મરચું નાખે. એટલે અડધો વાટકો લે તો એકાંતે અભક્ષ નથી, પણ કામ વિકાર જાગે એવા ખોરાક, ગરિષ્ઠ ખોરાક સાધકે ખાવાની મનાય છે. બ્રહ્મચર્યની 9 વાડમાંથી 2 વાડ ખોરાક ઉપર છે. સાદો ખોરાક એ દબાવીને ખાય કે હું તો ખીચડી કઢી જ ખાલી તોય ધક્કો લાગે ઊંઘમાં. અને ગરિષ્ઠ આહાર ખાય, અતિ ચીકણા અને અતિ મધુરા. એટલે બધા વિગઈ દૂધ દહીં ઘી વિગઈ છે, પણ મહાવિગઈ જે છે એટલે કઢેલા દૂધ સાધકને પચે નહીં, સાધુને અપાય જ નહીં. તો ઘીમાં બદામ ને કાજુ તળે, ખજૂર હોય તાકાત, કઢેલા દૂધ હોય પછી તાકાત રહે ને. બીજે દિવસે ઉપવાસ કરવો છે એટલે ગરિષ્ઠ આહાર છે. એટલે આત્માની નજીક કેમ રહે? તો પૂરો દેહાધ્યાસ છે. ઉપવાસ એટલે આત્માની નજીક જવું. થાય જ કેવી રીતે? એટલે તપશ્ચર્યા થાય શરીરના સંગે એ કરવાની જ છે, કશાય વગર કરવાની છે. ગરિષ્ઠ ખોરાક ખાવાની સામાન્ય સાધકને તપશ્ચર્યા વગર ના છે. ને એના કરતાં આગળ આ તો ભવ ને ભાવરોગના ડૉક્ટર છે ને. અતિ ચીકણા ને મધુરા ગરિષ્ઠ આહાર ન ખાય ને એટલે એનું કોલેસ્ટ્રોલ ન વધે, ડાયાબિટીસ ન વધે, બ્લડ પ્રેશર ન વધે, વજન ન વધે, એટલે ગોઠણનું ઓપરેશન ન કરવું પડે. નમસ્કાર કરી શકે ને કે નથી થતા. એટલે ગરિષ્ઠ આહાર ન ખાધો હોય ને એટલે નમસ્કારે કરી શકે, નીચે બેસી શકે. હજી થોડા વર્ષો પહેલાં આશ્રમમાં, મંદિરમાં ખુરશી પાછલી એમાં 2-3 હોય કે એક બાકડો હોય. હવે નીચે કોઈ બેસતું જ નથી. કેમ? ગાડું દેખી અને ગુડા તૂટ્યા એવું થઈ જાય. પછી જીવનશૈલી થઈ જાય પછી. એટલે હવે નીચે બેસે તો નવાઈ લાગે કે બાપરે આવેલો ને આગલી લાઈનમાં નીચે બેઠા હતા, ઓલું સામાન્ય થઈ ગયું છે. કોઈ કપડાં જ ન પહેર્યા હોય અને એક જણ કપડાં પહેરીને નવાઈ લાગે ને કે આ બાપરે કપડાં પહેરીને, એને કાઢી નાખવો પડે ને. કહેવત છે પ્રભુજી સમજાવતા, નાગાનું કામ એમાં ધોબીને શું કામ? દાખલા આપે એટલે સોસરવું ઘૂસી જાય. પછી બધા જે લજ્જા મૂકી દીધી હોય કોઈ ખાનદાન થવા છે, બાપ રે એમ કે છે રાત્રે ન ખવાય. બાપરે કઈ સદીમાં જુઓ તમે? ઠંડુ પાણી નહીં પીવાનું, ભર ઉનાળો જે ચૈત્ર વૈશાખ મહિનો આનું ફરી ગયું લાગે છે. એમ કે ઠંડુ પાણી નહીં પીવાનું. બોલો થાય હું ગાંડો હોય સર, આ બધા એમ કે છે લાવો મને આપો, ભળી જાય ને. બધાને હારે બેસવું પડે. એટલે ભાવ મન, મૂળ વાત એ હતી, એમાંથી દ્રવ્ય મન સર્જાય. એટલે સતત એ નિયમમાં રહે કે આ તો નહીં જ ગમે તે થાય.
વ્યવહારિક આરંભ પરિગ્રહના દોર કાપી નાખવા પડે. ગોપાલજી પૌદ્ગલિક મૈત્રી ધીરે ધીરે આમ તો તરત જ ત્વરાથી થજો એમ લખ્યું અર્જન્ટ. વચનામૃત 5:68 બોલ છે કે આત્મા સિવાયની મૈત્રી હોય. ધંધો કરતો જ બરોબર છે, એને ઘરે એ દૂધ લેવા મુસલમાન આવે, ક્રિશ્ચિયન આવે, કપડાનો કે 8 મીટર કપડું આપો, એ બરોબર. અધ્યાત્મમાં જો પૌદ્ગલિક વાત હોય, દોસ્તી તરત જ કાપી નાખવાની ત્વરાથી. એ તો ફસાવાનું છે, સતત અશુભમાં જ રહેશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.